ભાવનગર મીરાકુંજ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ. રાજ્યના મંત્રી અને પરસોત્તમભાઈ સોલંકીના બંગલા પર યોજાઈ અગત્યની બેઠક. ભાવનગરમાં આજરોજ મીરાકુંજ ખાતે આજરોજ રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સોલંકીના બંગલા પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આયોજન આગામી દિવસોમાં વડાપ્રધાન ભાવનગર આગમનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમન સમયે સ્વાગતમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે વિવિધ આયોજન મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે. ત્યારે બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ગ્રામ્યના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કોળી સમાજના આગેવાનો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન આગેવાનો દ્વારા વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ, કાર્યકરોની ભૂમિકા અને જન સમુદાયની હાજરી સુનિશ્ચિત કરવા માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે બેઠકનો મુખ્ય હેતુ એ રહ્યો હતો કે વડાપ્રધાનના આગમન સમયે ભાવનગરમાં ભવ્ય સ્વાગત થાય અને કાર્યક્રમમાં ભાજપ તેમજ સમાજના આગેવાનોની સક્રિય ભૂમિકા જોવા મળી હતી. આજે આ 30 વર્ષ થઈ ગયા પણ મેં કોઈનું હરામનું ખાધું ના. હું બધાને કહેતો કે તમારાથી થાય નહીં, આટલું બધાને આશ્વાસન આપજો, આગળ વધજો. મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે, એટલે અડધી રાતે બી હોકારો કરજો. આ પરસોત્તમ સોલંકી જીવે જ તો તમારા હિસાબે. તમે બેઠા હતા બધા, અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો. તમે બધાએ જાણી હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે, પણ તમારા બધાનો જે માન અને જે તમારો બધાનો મારી પર જે દુઆ આપી છે એના હિસાબે હું તમને બધાને આટલું જ કહું છું. તમે તમારા ઘરે જાઓ, તમારા ગામમાં જાઓ, ત્યારે મારી માટે 2 કલાક કામ કર્યું. અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમે હવે તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ, એટલે તમે ચિંતા કર્યા વગર મારા બેન શ્રી લીંબુબેન એ આપણા સંસદ છે, અને એમને માટે મારે જે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ. બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં હોય, પણ હું જે કરું જ ને એ તમે નહીં કરી શકો. એ બેનને બધું ખબર છે, મારા બેન આપણા સમાજનું ગૌરવ વધારવા અને 18 વર્ષનું મેં જે કામ કર્યું એવું તમે બધા કરો, અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહે એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું. અને ફરીવાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ. આનાથી મને વિશેષ કાંઈ નથી જોતું. અને મારા બેન લીંબુબેન અને એમની ટીમ ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના. આટલું કહેવીનું જ. ભારત માતા કી જય. જય શ્રી રામ. પણ અહીંયા જેટલા પણ બેસેલા વડીલો છે એમને આ મારી નમ્ર અપીલ છે. આ એક વડીલો જેને હું જોઉં છું મારી સામે બેસા છે એ એવા છે કે 1,000 માણસો લાવી શકે અને સંગઠનના લોકો છે, સામાજિક પ્રમુખો છે. એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે ઝાઝામાં ઝાઝા લોકો આપણે મોદી સાહેબને આવકારવા આપણે ત્યાં ભેગા થાય એવી આપ સૌના દીકરા તરીકે, ભાઈ તરીકે મારી આ નમ્ર અપીલ છે. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ.